વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 નેચર ગોડ્સ ગિફ્ટ પાર્ટ 3 માં રાઇટિંગ, લેંગ્વેજ, ફંક્શન, વોકાબ્યુલરી વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આપણે રાઇટિંગ સેક્શન સમજીએ. સૂચના આપેલ છે, સ્ટડી ધ પિક્ચર્સ and answer the questions. ચિત્રનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. અહીંયા ચિત્ર આપેલ છે, એમાં આપણને એક સોન દેખાય છે, એક બર્ડ દેખાય છે, બ્લુ બર્ડ વાદળી રંગનો, શીપ દેખાય છે જે ફ્લાઇંગ ઉડી રહ્યું છે. એના ઉપર આપણને એક રેબિટ દેખાય છે જે એના ઉપર બેઠેલ છે, રાઇડિંગ સવારી કરેલ છે. આપણને થોડા વૃક્ષો દેખાય છે, ફૂલ્સ દેખાય છે રેડ રંગના, અને પક્ષીના બચ્ચા દેખાય છે મારાની અંદર. ઇન ધ નેસ્ટ ધેર આર 3 ચિક્સ, 3 આપણને ચિક્સ દેખાય છે. હવે પ્રશ્ન આપેલ છે કે હાઉ મેની ચિક્સ કેન યુ સી. હવે પ્રશ્ન પૂછ્યો છે કે હાઉ મેની કેટલા. વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખવાનું, હાઉ મેની એટલે સંખ્યા જાણવા માટે. કોની સંખ્યા જાણવાની છે? ચિક્સ એટલે કે પક્ષીના બચ્ચાની. કેન યુ સી, તમે કેટલા બચ્ચા જોઈ શકો છો? સી એટલે જો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો 1, 2 અને 3 કેટલા છે? 3. તો તમે જ્યારે ઉત્તર લખો વિદ્યાર્થી મિત્રો, ત્યારે યુ ની જગ્યાએ આઈ કરવાનું. કેમ કે તમને પ્રશ્ન પૂછે કે તમે કેટલા જોઈ શકો. હવે તમે શું કહેશો? આઈ, હું. એટલે આપણે આ રીતના આન્સર લખવાનો, આઈ કેન સી 3 chicks. હું 3 ચિક્સ બચ્ચા જોઈ શકું છું. નંબર 2, what is the color of the flowers? ફૂલોનો રંગ શું છે? વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ઉત્તર લખતા હોય ત્યારે ધ કલર ઓફ ધ ફ્લાવર પહેલા લખવાનો, અને જ્યારે આપણે એનો ઉત્તર લખીએ એટલે ફ્લાવર્સ પછી ક્રિયા પદને મૂકવાનું. એ જ છે કે આર થઈ જશે, પછી આન્સર લખવાનો રેડ. અહીંયા વોટ છે એની જગ્યાએ શું આવ્યું? રેડ. પ્રશ્ન પૂછ્યો તો ફૂલોનો રંગ શું? ફૂલોનો રંગ લાલ છે. જોઈ શકીએ છીએ. વોટ ઇઝ ધ શીપ ડુઈંગ? શીપ, ગેટુ. ચિત્રમાં તમને ગેટુ દેખાય વિદ્યાર્થી મિત્રો? તો કે ગેટુ શું કરી રહ્યું છે? તો આપણને એવું લાગે છે કે તે ઉડી રહ્યું છે. તો આપણે ત્યાં લખવાનું ધ શીપ ઇઝ ફ્લાઇંગ. ગેટુ ઉડી રહ્યું છે. નંબર 4, હુ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ? શીપ, ઘેટા ઉપર કોણ સવારી કરી રહ્યું છે? તો અહીંયા આપણને રેબિટ દેખાય છે. તો હુની જગ્યાએ આપણે લખવાનું છે ધ રેબિટ. પાછળ બીજો કોઈ ફેરફાર કરવાનો નહીં. ધ રેબિટ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ. 5, વોટ ડુ યુ લાઈક ઇન ધીસ પિક્ચર? તમને આ ચિત્રમાં શું ગમ્યું? તો મારી રીતે હું લખું, આઈ લાઈક ચિક્સ ઇન ધીસ પિક્ચર્સ. મને આ ચિત્રમાં ચિક્સ ગમ્યા. તો હવે તમે વિદ્યાર્થી, અહીંયા તમે પ્રશ્નનો ઉત્તર લખો ત્યારે એવું નહીં કે ચિક્સ લખો. તમને શીપ ગમ્યું તો તમે લખો આઈ લાઈક શીપ. તમને સન ગમે તો આઈ લાઈક સન. તમે સ્પેરો ગમે, બર્ડ્સ ગમે તો આઈ લાઈક બર્ડ્સ ઇન ધીસ પિક્ચર. એ રીતના તમે લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, રાઇટિંગ સેક્શનમાં આપણને આપેલ છે રાઇટ એ પેરેગ્રાફ અબાઉટ સેવ વોટર with the help of the given clues. એક ફકરો લખવાનો છે સેવ વોટર, પાણી બચાવો વિશે. શાની મદદથી? ગિવન ક્લ્યુઝ, મુદ્દાની મદદથી. આપણને અહીંયા થોડા મુદ્દા આપે છે, એ મુદ્દાની મદદથી આપણે સેવ વોટર વિશે પેરેગ્રાફ ફકરો લખવાનો છે. ફકરો લખવા માટે આપણને વાક્ય રચનાનું જ્ઞાન હોવું જરૂરી છે. આપણને આપેલ છે ડ્રિંકિંગ, પાણી પીવું, કુકિંગ, રસોઈ રાંધવી, બાથિંગ, સ્નાન કરવું, વોશિંગ, કપડાને વગેરે ધોવાની ક્રિયા. વોટર સેવિયર્સ, પાણી બચાવનાર, સેવ વોટર અને ખાલી જગ્યા
કમ્પ્લીટ ધ સ્લોગન. સ્લોગન એટલે સૂત્ર. સૂત્રને પૂરું કરો. તો સેવ વોટર, સેવ લાઈફ, સેવ વોટર, સેવ અર્થ, એ રીતે પણ આપણે પૂરું કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે આ મુદ્દાથી ફકરો લખીએ તો કેવી રીતના લખાય? લેટ્સ સી. હવે તમે ચિત્ર પર આખો પેરેગ્રાફ જોઈ શકો છો. આ પ્રમાણે તમારે પેરેગ્રાફ લખવા પ્રયત્ન કરવાનો છે. વોટર ઇઝ એસેન્શિયલ ફોર અવર લાઈફ. પાણી આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. There is no life without water. પાણી વગર જીવન નથી. It is necessary for the existence of life on earth. પૃથ્વી પરના જીવન માટે, અસ્તિત્વ માટે તે ખૂબ જ જરૂરી છે. We need water for daily life like drinking, cooking, bathing and washing clothes. આપણે દરરોજના જીવનમાં પાણીની જરૂર પડે છે, દૈનિક જીવનમાં. જેમ કે ડ્રિંકિંગ, પાણી પીવા, કુકિંગ, રસોઈ રાંધવા, બાથિંગ, સ્નાન કરવા, વોશિંગ ક્લોથિંગ, કપડાં ધોવા. બીકમ વોટર સેવિયર્સ. આપણે પાણીના બચાવનાર બનીએ. કેવી રીતે? કે ટુ ટર્ન ઓફ ટેપ્સ વેન નોટ ઇન યુઝ. જ્યારે જરૂર ના હોય ત્યારે નળને બંધ કરી દઈએ. ટેપ્સ મીન્સ નળ. એન્ડ ફિક્સ એની લીક્સ ઇન પાઇપ્સ એન્ડ ટોયલેટ્સ. ટોયલેટ્સ કે આપણી પાઇપ્સ કોઈ પણ લીક થયેલી હોય કે જે ટપકતી હોય એને બંધ કરી દઈએ, સરખી કરાવી દઈએ એને. વી શુડ સ્ટોપ વેસ્ટિંગ વોટર. આપણે પાણીનો બગાડ કરતા રોકવો જોઈએ, એટલે પાણીનો બગાડ ન કરવો જોઈએ. એન્ડ યુઝ ઇટ પ્રોપરલી. અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. અવર એમ ઇઝ સેવ વોટર, સેવ લાઈફ. આપણો હેતુ એક જ હોવો જોઈએ કે પાણી બચાવો અને જીવન બચાવો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પેરેગ્રાફ લખવાનો. ત્યારબાદ આપણે લેંગ્વેજ ફંક્શનમાં સૂચના આપેલ છે. સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. કોષ્ટકનો અભ્યાસ કરો અને વાક્યો પૂર્ણ કરો. ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો કોષ્ટકને સમજજો. અહીંયા આપણને નેમ, અહીંયા કોલમમાં આપ્યું છે નેમ, નિકેત, કૃણાલ. ત્યારબાદ લેંગ્વેજ. અહીંયા તમે જો ગુજરાતી કોષ્ટકની અંદર આપી છે, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત અને ફ્રેન્ચ. આ શું છે? લેંગ્વેજ, ભાષા. તો અહીંયા આ કોષ્ટક પરથી આપણને ખ્યાલ આવે કે અહીંયા જે ટીક કરેલ છે વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ કે એ ભાષા એને આવડે છે. તો નિકેત છે એ ગુજરાતી બોલી શકે છે, હિન્દી બોલી શકે છે, ઇંગ્લિશ બોલી શકે છે. અને અહીંયા જે ચોકડી કરેલ છે એનો મતલબ કે એ બોલી શકતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ્સ આપેલ છે તે સમજીએ. બોથ નિકેત એન્ડ કૃણાલ કેન સ્પીક ગુજરાતી. બોથ એટલે બંને. નિકેત અને કૃણાલ ગુજરાતી બોલી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ, આ નિકેત અને કૃણાલ ગુજરાતી કોલમ પસંદ કરો અને એની અંદર તમે જુઓ બંનેની ટીક છે. એનો મતલબ કે બંને ગુજરાતી બોલી શકે છે, એવો અર્થ અહીંયા બતાવે છે. બરોબર. તો આપણે આ રીતના શું કરવાનું? વાક્ય બનાવવાના છે. હવે એ પ્રમાણે અહીંયા નિકેત લીધું છે. તો નિકેત અહીંયા વિદ્યાર્થી મિત્રો CAN કેન આપણે મૂકવાનું. કેન શું બતાવે છે? શક્યતા બતાવે છે. બરોબર. કે આપણી અંદર જે ક્ષમતા છે એ જાણવું હોય, એના વિશે પૂછવું હોય ત્યારે આપણે CAN કેનનો ઉપયોગ કરીએ. નિકેત કેન સ્પીક. હવે અહીંયા ક્રિયાપદ. નિકેત બોલી શકે છે ગુજરાતી. નિકેત કેન સ્પીક ગુજરાતી. નિકેત ગુજરાતી બોલી શકે છે. હવે અહીંયા બટ, પણ હી કેન નોટ. નોટ કેન નોટ નથી બોલી શકતો, એનામાં ક્ષમતા નથી. શું નથી ક્ષમતા? સ્પીક સંસ્કૃત. સંસ્કૃત બોલવાની. તો નિકેત છે ની સામે સમજો આપેલ છે એટલે સંસ્કૃત નથી બોલી શકતો અને ગુજરાતી એ બોલી શકે છે. એટલે કે એ ગુજરાતી બોલવાની ક્ષમતા ધરાવે છે પણ સંસ્કૃત એ બોલી શકતો નથી.
બરોબર. તો અહીંયા ક્ષમતા દર્શાવવા માટે આપણે કેનનો ઉપયોગ કરવાનો છે. હવે આ ઉદાહરણ આપણે સમજ્યા, એના આધારે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ધ્યાનથી સમજશું. બોથ કૃણાલ એન્ડ નિકેત કેન. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ, કૃણાલ અને નિકેત બંને કેન. હવે એ બંને જે શું કરી શકે છે એ આપણે અહીંયા લખવાનું છે. બરોબર. તો અહીંયા તમે જુઓ, નિકેત અને કૃણાલ બંને ગુજરાતી બોલી શકે છે, હિન્દી બોલી શકે છે. બરોબર. અહીંયા આપણે નિકેત છે એ ઇંગ્લિશ બોલી શકે, પણ કૃણાલ નથી બોલી શકતો, એ નથી લેવાનું. પણ કૃણાલ અને નિકેત બંને કરી શકતા હોય એ આપણે ભાષા લખવાની છે. તો બંને શું કરી શકે છે? સ્પીક કરી શકે છે. તો અહીંયા આપણે લખીશું સ્પીક ગુજરાતી એન્ડ હિન્દી. બોથ કૃણાલ એન્ડ નિકેત કેન નોટ. હવે કૃણાલ અને નિકેત બંને ન કરી શકતા હોય, શું નથી કરી શકતા? શું નથી બોલી શકતા? તો ફ્રેન્ચ નથી બોલી શકતા. તો આપણે ત્યાં લખીશું સ્પીક ફ્રેન્ચ. બોથ કૃણાલ એન્ડ નિકેત કેન નોટ સ્પીક ફ્રેન્ચ. કૃણાલ અને નિકેત ફ્રેન્ચ બોલી શકતા નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ જોવાનું તમારે, નિકેત કેન સ્પીક હિન્દી, બટ હવે નિકેત છે એ હિન્દી બોલી શકે છે, બટ તે શું નથી બોલી શકતો? તો નિકેતની સામે જ આપણે જોવાનું. એ હિન્દી બોલી શકે છે, તે શું નથી બોલી શકતો? સંસ્કૃત નથી બોલી શકતો અને ફ્રેન્ચ નથી બોલી શકતો. તો આપણે અહીંયા લખીશું હી કેન નોટ સ્પીક સંસ્કૃત એન્ડ ફ્રેન્ચ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હી સર્વનામ આપણે નિકેતની જગ્યાએ લખેલ છે. તો આપણે બટ પછી હી કેન નોટ સ્પીક. અહીંયા સ્પીક કેન એટલે એ બોલી શકે છે, અને કેન નોટ સ્પીક એ આ ભાષા બોલી શકતો નથી, એ અહીંયા બતાવે છે. નંબર 4, કૃણાલ કેન સ્પીક ગુજરાતી બટ. કૃણાલ ગુજરાતી બોલી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કૃણાલના ખાનામાં જઈશું. બરાબર. કૃણાલની સામે જ આપણે જોવાનું છે, અહીંયા ગુજરાતી બોલી શકે છે, પણ એ શું નથી બોલી શકતો? તો કે ઇંગ્લિશ અને ફ્રેન્ચ ભાષા બોલી શકતો નથી. બટ હી કેન નોટ આપણે લગાડવાનું, અને સ્પીક પછી કઈ ભાષા? ઇંગ્લિશ અને ફ્રેન્ચ. ઓકે. નિકેત કેન સ્પીક, નિકેત બોલી શકે છે. તો નિકેતની સામે જુઓ તો અહીંયા પહેલા આપ્યું છે ગુજરાતી બોલી શકે છે, હિન્દી બોલી શકે છે એન્ડ ઇંગ્લિશ બોલી શકે છે. અહીંયા કેન સ્પીક બતાવ્યું છે, એટલે 3 ભાષા 3 ખાલી જગ્યામાં લખવાની. હવે એ જ પ્રમાણે કૃણાલ કેન સ્પીક, કૃણાલ બોલી શકતો હોય એ ભાષા અહીંયા આવશે. તો કૃણાલ કેન સ્પીક ગુજરાતી, હિન્દી એન્ડ સંસ્કૃત. નિકેત કેન નોટ, હવે કેન નોટ, નિકેતના ખાનામાં કેન નોટ સંસ્કૃત એન્ડ ફ્રેન્ચ. તો આપણે એ લખીશું સંસ્કૃત એન્ડ ફ્રેન્ચ. બોલી નથી શકતો એ જ પ્રમાણે કૃણાલ કેન નોટ સ્પીક, કૃણાલ શું નથી બોલી શકતો? તો કૃણાલ છે એ ઇંગ્લિશ અને ફ્રેન્ચ ભાષા બોલી શકતો નથી. બસ આ કોષ્ટકના ઉપયોગથી તમારે આ ખાલી જગ્યા પૂર્ણ કરવાનું છે. તમારા એક્ઝામની અંદર પણ આ રીતના પૂછાશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલ છે, fill in the blanks using the most appropriate option. યોગ્ય વિકલ્પનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ ઉદાહરણ આપ્યું છે તે સમજીએ. પરનવી is injured. She may not take part in the race. ખાલી જગ્યામાં મે અને મે નોટ આપણને આપ્યું હશે, એમાંથી યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો આ સમજવા માટે તમારે એટલું સમજવું જરૂરી છે. પહેલા તો MEY મે શું છે એ સમજવું પડશે વિદ્યાર્થી મિત્રો. મે છે સંભાવના, કદાચ. તો અહીંયા પહેલું વાક્ય છે એ બીજું વાક્ય બની રહ્યું છે એની ઘટના બતાવે છે. બરાબર. તો અહીંયા મે નોટ ક્યારે મૂકવાનું? અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ. પરણવી ઇઝ ઇન્જર્ડ, આપણને થોડો અર્થ પણ ખબર હોવો જોઈએ કે પરણવી છે એ ઘાયલ છે. ઘાયલ એટલે કે કોઈ વાગ્યું હોય, ઘાયલ થયેલી છે. શી ટેક પાર્ટ ઇન ધ રેસ, હવે એ સ્પર્ધામાં ભાગ લેવાની છે, પણ એ ઘાયલ છે. તો અહીંયા સંભાવના શું થશે? સી મે નોટ, અહીંયા મે નોટ મૂકી. કદાચ પરણવી ઘાયલ છે, કદાચ તે રેસમાં સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે. તો અહીંયા સ્પર્ધાવી, અહીંયા પહેલી જે ઘટના છે ઇન્જર્ડ, ઘાયલ થવાના કારણે એ નહીં લખે એવી સંભાવના છે. એ કદાચ લે પણ ખરી, પણ સંભાવના એવી છે કે જે ઇન્જર્ડ છે એના કારણે એ હવે સ્પર્ધામાં ભાગ
નહીં લઈ શકે. એટલું પહેલું વાક્ય છે એ બીજા વાક્યમાં એવું બતાવી શકે કે પહેલામાં ઘાયલ છે એના હિસાબે એ ભાગ લઈ શકે નહીં. એટલે કે સંભાવના બતાવી કે મે નોટ, નહીં લઈ શકે, કદાચ, આ સંભાવના બતાવે છે. હવે અહીંયા તમે જુઓ, નંબર 1, ટુડે ઇઝ સન્ડે, આજે રવિવાર છે. હવે અહીંયા મે અને મે નોટ છે, સમજો. હાર્દિક મીટ હિઝ બેસ્ટ ફ્રેન્ડ, હાર્દિક તેના મિત્રને, હવે અહીંયા મે અને મે નોટ. હવે અહીંયા તમે સન્ડે છે એટલે રવિવાર છે, રવિવાર હોય એટલે આપણને એટલો અંદાજ આવી ગયો કે ત્યાં તે દિવસે મળી શકે. તો અહીંયા આપણે મે મૂકીશું. કેમ મે મૂકીશું? કે હાર્દિક મે મીટ હિઝ બેસ્ટ ફ્રેન્ડ, એનો મતલબ કે અહીંયા જે પહેલું કારણ છે સન્ડે હોવાનું, એનો મતલબ કે સંભાવના એવી છે કે સન્ડે છે તો એના મિત્ર ઘરે છે, તો હાર્દિક એના મિત્રને મળી શકશે, એટલા માટે તે આપણે મે મૂકીશું. ઇટ્સ હેવી ટ્રાફિક, આ પહેલું વાક્યને જ તમે સમજવાનું, એના આધારે જ આપણે મે નોટ અને મે મૂકવાનું છે. હેવી ટ્રાફિક, ભારે ટ્રાફિક છે. આકાશ ગેટ લેટ ફોર ધ સ્કૂલ, આકાશ છે એ શાળામાં મોડો. હવે મે અને મે નોટ, હવે તમને ખ્યાલ છે મોડો કદાચ પડશે કે નહીં પડે, મે યા મે નોટ, તો અહીં ખાલી જગ્યામાં આપણે મૂકીશું મે. કેમ મે મૂકીશું? કારણ કે હેવી ટ્રાફિક છે, ભારે ટ્રાફિક હોવાના કારણે આકાશ શાળામાં મોડો પહોંચશે. બરાબર, અહીંયા પહેલાથી જ આપી દીધી છે ટ્રાફિક હોવાનું, બરાબર, કારણ મોડું પડવાનું કારણ પહેલા આપેલું હોય એટલે મે આવે. ઓકે. આદિત્ય ઇઝ લેટ, આદિત્ય મોડો છે. હી ખાલી જગ્યા કેચ ધ ટ્રેન, તે ટ્રેન પકડી નહીં શકે. હવે અહીંયા મોડો છે ઓલરેડી, એટલા માટે અહીંયા આવશે મે નોટ. હી મે નોટ કેચ ધ ટ્રેન, તે કદાચ ટ્રેન પકડી શકશે નહીં. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, ભારે વરસાદ પડી રહ્યો છે. તાનિયા ખાલી જગ્યા ગો ટુ ધ બજાર, હવે એ બાજાર નહીં શકે એનું કારણ ઓલરેડી પહેલા આપી દીધું છે, ભારે વરસાદ છે, એટલા માટે અહીંયા મે નોટ આવશે. થોડું વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવ્યો છે કે પહેલા વાક્ય જે ટુડે ઇઝ સન્ડે, રવિવાર છે, તો પહેલું વાક્ય એવું બતાવે છે કે ભાઈ એના મિત્રને મળવાનો છે, તો રવિવાર છે તો મળવાની સંભાવના છે, એટલે અહીંયા બતાવ્યું છે કે મે હાર્દિક મે મીટ હિઝ બેસ્ટ ફ્રેન્ડ, આજે રવિવાર છે એટલે હાર્દિક તેના મિત્રને મળશે. ઇટ્સ હેવી ટ્રાફિક, ભારે ટ્રાફિક છે એટલે આકાશ મે ગેટ લેટ ફોર ધ સ્કૂલ, તેની શાળા માટે મોડો પહોંચશે, કદાચ મોડો પડશે. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ મે નોટ અને મે થી ખાલી જગ્યા પૂરવાની હતી. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂર્ણ કરો. હવે અહીંયા આપણને ચિત્ર આપેલ છે, જે ટ્રાફિક સિગ્નલ પર તમે જાઓ ને વિદ્યાર્થી મિત્રો ત્યારે ટ્રાફિક લાઇટ આપી છે ત્યાંનું છે. રેડ, અહીંયા રેડ આપેલ છે, એનો મીન્સ થાય સ્ટોપ, એટલે કે ઊભા રહો. જ્યારે તમે જતા હોય અને રેડ લાઇટ હોય તો ઊભા રહેવાનું. ત્યારબાદ બીજી લાઇટ છે યલો, યાની કે પીળી, મીન્સ વેઇટ, રાહ જુઓ. યલો લાઇટ હોય તો આપણે રાહ જોવાની. અને ત્યારબાદ આપ્યું છે ગ્રીન, મીન્સ ગો, કે જાઓ. ગ્રીન લાઇટ મળે એટલે જવાના અર્થમાં છે. ઓકે, તો હવે આપણે સમજીએ. એક્ઝામ્પલ આપી છે કે વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ, ખાલી જગ્યામાં મસ્ટ અને મસ્ટ નોટ, આ બેમાંથી કઈ રીતના આપણે સાચું યોગ્ય પસંદ કરવાનું છે તે સમજશું. વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ, આપણે ટ્રાફિકના નિયમો પાડવા જોઈએ જ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એમયુએસટી મસ્ટ એટલે ફરજિયાત, ટ્રાફિકના નિયમો પાડવા જ જોઈએ, નહીં તો ચલણ કપાશે જ. બરાબર, તો અહીંયા ફરજિયાત બતાવે છે, જ્યારે ફરજિયાત આવે ત્યારે શું આવશે? મસ્ટ આવશે. બરાબર, વી ખાલી જગ્યા બી એલર્ટ વેન યલો ટ્રાફિક લાઇટ ઇઝ ઓન, આપણે જ્યારે યલો ટ્રાફિક લાઇટ ચાલુ હોય ત્યારે બી એલર્ટ, કેવું થઈ જવું જોઈએ? ચેતવી જવું જોઈએ. તો આપણે ત્યાં મસ્ટ મૂકીશું. હવે અહીંયા ફરજિયાત મસ્ટ એટલા માટે મૂકવું પડીએ કે શું છે? યલો એટલે વેઇટ કરો, તો આપણે શું કરવું જોઈએ? બી એલર્ટ, ચેતી જવું જોઈએ અને રાહ જોવી જોઈએ. જો ન ચેતીએ અને તોડીએ તો શું થાય? ચલાન કપાય. એટલે અહીંયા મસ્ટ ફરજિયાત આપણે ઉભું રહેવું જોઈએ. વી ખાલી જગ્યા ડ્રાઈવ વેન રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન, હવે રેડ
ટ્રાફિક લાઇટ ચાલુ હોય ત્યારે આપણે શું ન કરવું જોઈએ? તો આપણે એને તોડવી જોઈએ નહીં, કારણ કે સ્ટોપ ઊભા રહેવાનું કહ્યું છે, ઊભા જ રહેવું જોઈએ. એટલે અહીંયા શું આવશે? મસ્ટ નોટ. એને તોડવાનો નથી આ નિયમને, બરાબર? એટલે અહીંયા મસ્ટ નોટ આપણે મૂકવાનું, બરાબર. વી મસ્ટ નોટ ડ્રાઈવ. આપણે ગાડી ન હકારવી જોઈએ જ્યારે લાલ લાઇટ શરૂ હોય ત્યારે. વી ખાલી જગ્યા ડ્રાઈવ અવર વ્હીકલ વેન ગ્રીન ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. અને જ્યારે ગ્રીન યાની કે લીલી ટ્રાફિક લાઇટ ચાલુ હોય ત્યારે આપણા વાહનને હંકારવું જોઈએ. તો અહીંયા આપણે શું મૂકવાનું? મસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો કે મસ્ટ છે એ ક્યારે મૂકવાનું? કે જ્યારે એ જવાના અર્થમાં હોય, એટલે કે એ કાર્ય કરી શકવાનું હોય ફરજિયાત ત્યારે. અને મસ્ટ નોટ કે નિયમ ન તોડવાનો હોય ત્યારે મસ્ટ નોટ. ઓકે, વી મસ્ટ નોટ ડ્રાઈવ. આપણે ગાડી ન હાંકવી જોઈએ વેન રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન, બરાબર. જ્યારે લાલ લાઇટ હોય ત્યારે આપણે ગાડી હાંકવી જોઈએ નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે ફરજિયાત પણ બતાવો ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે. વાક્યને સમજવું તો ખાલી જગ્યા આપણે સહેલાથી પૂરી શકીએ. ધ સ્કૂલ બસ રૂલ્સ. રૂલ્સ એટલે નિયમ, શાળાની બસના નિયમો. મેક સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ટેબલ. હવે ટેબલની મદદથી આપણે વાક્યો બનાવવાના છે. અહીંયા ટેબલ 1 ના કોલમમાં આપ્યું છે લક્ષ્મણ, મનસુખ, વી શુડ નોટ, સીટ પ્રોપરલી, યોગ્ય રીતે બેસો, શાઉટ બૂમો પાડો, પુશ ઈચ અધર એકબીજાને ધક્કો મારો, વેઇટ ફોર અવર ટર્ન આપણા વારાની રાહ જુઓ, લિસન ટુ ધ ડ્રાઈવર ડ્રાઈવરને સાંભળો, સ્ટેન્ડ ઇન અ મૂવિંગ બસ ચાલુ બસમાં ઊભા, ઓલવેઝ ફોલો બસ રૂલ્સ હંમેશા બસના નિયમને પાળો. હવે વિદ્યાર્થી મિત્રો શુડ આવ્યો, SHOULD શુડ. યાદ રાખી લો, શુડ આવે એ આપણી નૈતિક ફરજ બતાવે છે. મસ્ટ એટલે શું? કે કરવું જ જોઈએ. અને શુડ આવે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણી નૈતિક ફરજ આવે છે. તે કોઈ આપણને નિયમ પાડવા ના કહે, પણ આપણે જાતે જ સમજવું જોઈએ કે આ ન કરાય, એ આપણી નૈતિક ફરજ છે. તો વાક્ય આપણે બનાવવાનું છે કે મનસુખ, તો અહીંયાથી આપણે મનસુખ લીધું છે એક્ઝામ્પલમાં. શુડ મનસુખ શુડ સીટ પ્રોપરલી ઇન ધ બસ, અને અહીંથી એક લીધું સીટ પ્રોપરલી ઇન ધ બસ, એટલે કે મનસુખે બસમાં યોગ્ય રીતે બેસવું જોઈએ. એ મનસુખની નૈતિક ફરજ છે. અયોગ્ય રીતે બેસાય નહીં, એ આપણી નૈતિક ફરજ છે. એ બતાવવા માટે અહીંયા શુડનો ઉપયોગ કર્યો છે. તો આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રોમાંથી કરતા લેવાનું, અહીંથી શુડ અને શુડ નોટ લેવાનું. શુડ નોટ એટલે ન કરવું જોઈએ, ન કરવું જોઈએ તો શુડ નોટ, અને કરવું જોઈએ તો આપણે શુડનો ઉપયોગ કરવાનો છે. તો વાક્ય આપણે બનાવતા જઈએ. લક્ષ્મણ શુડ નોટ શાઉટ. લક્ષ્મણ શુડ નોટ શાઉટ. એને બૂમો પાડવી જોઈએ નહીં. આ ખોટી બાબત છે, તો એ આપણે ફરજ આવે છે કે આપણે બૂમો ન પાડવી જોઈએ, એટલે શુડ નોટ. નંબર 2, વી શુડ નોટ પુશ ઈચ અધર. વી શુડ નોટ પુશ ઈચ અધર. આપણે એકબીજાને ધક્કો મારવો જોઈએ નહીં. નંબર 3, મનસુખ શુડ લિસન ટુ ધ ડ્રાઈવર. મનસુખ શુડ લિસન ટુ ધ ડ્રાઈવર. મનસુખે ડ્રાઈવરને સાંભળવો જોઈએ. નંબર 4, વી શુડ વેઇટ ફોર અવર ટર્ન. વી શુડ વેઇટ ફોર અવર ટર્ન. આપણે આપણો વારો આવે તેની રાહ જોવી જોઈએ. નંબર 5, વી શુડ નોટ સ્ટેન્ડ ઇન અ મૂવિંગ બસ. આપણે ચાલતી બસમાં ઊભા રહેવું જોઈએ નહીં. નંબર 6, વી શુડ ઓલવેઝ ફોલો બસ રૂલ્સ. આપણે હંમેશા બસના નિયમોને પાળવા જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ ટેબલની મદદથી વાક્ય બનાવવાના હતા. હવે વોકાબ્યુલરી શબ્દભંડોળ સેક્શનમાં જોઈએ. સૂચના આપેલ છે સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ એઝ પર ધ ગિવન એક્ઝામ્પલ. ટેબલનો અભ્યાસ કરો અને એક્ઝામ્પલ આપ્યું છે તે પ્રમાણે વાક્ય બનાવો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા ટેબલના ખાનામાં ઉપર આપ્યું છે ટીઝ એનિમલ. પ્રાણીઓને હેરાન ન કરો. સેવ વોટર. પાણી બચાવો. ગ્રો ટ્રીઝ. વૃક્ષો વાવો. વોટર ધ પ્લાન્ટ. રોપાને પાણી પાવો. પ્લક ફ્લાવર્સ. ફૂલો તોડો. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા નામ આપ્યું છે પરિધિ.
હવે પરિધિને અહીંયા આપ્યું છે ચોકડી, એટલે કે એ ન કરવું જોઈએ. ટીઝ એનિમલ્સ, તો એને હેરાન કરવી જોઈએ નહીં. પરિધિએ પ્રાણીઓને હેરાન કરવી ન જોઈએ. અહીંયા ટીક આપ્યું છે સેવ વોટર, પાણી બચાવવું જોઈએ. ગ્રો ટ્રીઝ, વોટર ધ પ્લાન્ટ્સ અને પ્લક પ્લાન્ટ. હવે આપણે વાક્ય બનાવવાનું છે કે પરિધિ શુડ નોટ. હવે આપણે શુડ નોટ ક્યારે મૂકવાનું વિદ્યાર્થી મિત્રો? અહીંયા જો જ્યાં ચોકડી આપી છે ને ત્યાં શુડ નોટ, ન કરવું જોઈએ એવું બતાવવું હોય ત્યારે શુડ નોટ. તો એ વાક્ય બનાવ્યું, પરિધિ શુડ નોટ ટીઝ એનિમલ્સ. પરિધિએ પ્રાણીઓને પરેશાન હેરાન કરવા જોઈએ નથી, અથવા પજવવા ના જોઈએ. જો તમે પજવશો તો પ્રાણી આપણને નુકસાન પહોંચાડશે. બરાબર. તો હવે વાક્ય બનાવવા માટે સૌપ્રથમ આપણે પરિધિ લેવાનું. બરાબર. હવે અહીંયા ટીક આપ્યું છે. શું આપ્યું છે? ટીક. તો પરિધિ પછી આપણે વિદ્યાર્થી મિત્રો શું લખવાનું? શુડ લખવાનું. SHOULD, શુડ. પછી સેવ વોટર. જો આ રીતના પરિધિ શુડ, આ બીજા નંબર પર તમારે લખવાનું અને આમાંથી ઉપર વાળું લેવાનું. જોયું તમે? આ રીતના શુડ પછી સેવ વોટર. હવે એ ગ્રો ટ્રીઝ, એ જ પ્રમાણે પરિધિ શુડ ગ્રો ટ્રીઝ, પરિધિ શુડ વોટર ધ પ્લાન્ટ, પરિધિ શુડ નોટ પ્લક ફ્લાવર્સ. અહીંયા શુડ નોટ આવ્યું ને? જો વિદ્યાર્થી આવ્યું ને શુડ નોટ? આ રીતના. તો અહીંયા આપણે શુડ ક્યારે મૂકવાનું? કે જે કરી શકાય એવું હોય એના આગળ શુડ, અને ન કરી શકાય એવું હોય એ કાર્ય આગળ શુડ નોટ મૂકવાનું છે. આ બીજા ક્રમ ઉપર આવશે શુડ અને શુડ નોટ, અને ત્રીજું આ સેવ વોટર ટીઝ એનિમલ્સ એ પ્રમાણે આવશે. હવે વિદ્યાર્થી મિત્રો વોકેબ્યુલરી સેક્શનમાં આપણને સૂચના આપેલ છે, આઈડેન્ટિફાય પાર્ટ્સ ઓફ અ ટ્રી. વૃક્ષના ભાગોને ઓળખો એન્ડ રાઇટ ધેર નેમ્સ ઇન ધ બોક્સ ગિવન બિલો. અને નીચે આપેલ બોક્સની અંદર તેમના નામ લખો. આપણને એ આપેલ છે ટ્રંક, ફ્રૂટ, લીફ, રૂટ્સ, બ્રાન્ચ. બોક્સની અંદર આપણે લખવાનું છે. તો અહીંયા આપણને શું દેખાય છે? લીવ્સ દેખાય છે, પાંદડા. તો આપણે ત્યાં લખીશું લીવ્સ. અહીંયા આપણને શું દેખાય છે? બ્રાન્ચ, એટલે કે ડાળી દેખાય છે. તો આપણે લખીશું બ્રાન્ચ. બ્રાન્ચીસ પણ લખી શકાય. અહીંયા આપણને લાલ ફ્રૂટ્સ દેખાય છે, ફળ દેખાય છે, ત્યાં લખીશું ફ્રૂટ. અહીંયા આપણને એનો ફળ દેખાય છે, જેને અંગ્રેજીમાં ટ્રંક કહેવાય, આપણે ત્યાં લખીશું ટ્રંક. અને અહીંયા મૂળ દેખાય છે, એને અંગ્રેજીમાં રૂટ્સ કહેવાય. બરોબર. તો આ રીતે આપણે વૃક્ષના પાંદડા, વૃક્ષના ભાગોના નામ લખવાના હતા. વિદ્યાર્થી મિત્રો સૂચના આપેલ છે, અરેન્જ ધ લેટર્સ, અક્ષરોને ગોઠવો, એન્ડ મેક મીનિંગફુલ વર્ડ, અને અર્થપૂર્ણ શબ્દ બનાવો. નંબર 1, પી પછી આપણે ઓ, મારી સાથે બોલજો, પી પી આઈ ઈ. કયો શબ્દ બન્યો? પોપીઝ. આ ફૂલનું નામ છે. નંબર 2, ઓ એલ ડી ઈ, golden. Number 3, AGI, magic. Number 4, AIR, fairy. Number 5, UNFLOWER, sunflower. Number 6, ANSIE, pansies. Number 7, ARDE, garden. Number 8, ARIGOLD, મેરીગોલ્ડ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કૌંસમાં આપેલ હતા એ શબ્દોને આપણે વ્યવસ્થિત ગોઠવીને આ રીતના આ શબ્દને પૂર્ણ કરીને અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો હતો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ સ્પેલિંગને તમારા ચોપડાની અંદર લખી લો, નોંધ કરી લો અને હંમેશની જેમ એને પાકા કરજો. આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોમાં તમને મેં જે સમજૂતી આપી એમનો તમને સારો ખ્યાલ આવ્યો હશે. ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.